નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સમજશું લોકશાહી એટલે શું, તેના પ્રકારો કયા છે અને દરેક પ્રકારને સરળ રીતે સમજશું. સૌપ્રથમ વાત કરીએ લોકશાહી એટલે શું. લોકશાહીનો અર્થ લોકો દ્વારા, લોકો માટે અને લોકોનું શાસન એ લોકશાહી છે. અથવા દેશમાં સત્તા લોકોના હાથમાં હોય અને લોકો પોતાના પ્રતિનિધિઓને પસંદ કરે તે પ્રણાલી લોકશાહી છે. હવે જોઈએ લોકશાહીના મુખ્ય બે પ્રકાર. 1. પ્રત્યક્ષ લોકશાહી ડાયરેક્ટ ડેમોક્રેસી. જ્યારે લોકો પોતે સીધા જ શાસનના નિર્ણયોમાં ભાગ લે છે તેને પ્રત્યક્ષ લોકશાહી કહે છે. અહીં કોઈ પ્રતિનિધિ વચ્ચે નથી. લોકો પોતે જ કાયદા બનાવે, મત આપે અને નિર્ણય કરે છે. ઉદાહરણ: સ્વિટ્ઝરલેન્ડ દેશમાં કેટલીક જગ્યાએ લોકો સીધા મતદાન કરીને કાયદા બનાવે છે. આ એક પ્રત્યક્ષ લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ છે. 2. પરોક્ષ લોકશાહી ઇનડાયરેક્ટ ડેમોક્રેસી. જ્યારે લોકો પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે અને તેઓ શાસન ચલાવે છે, તેને પરોક્ષ લોકશાહી કહે છે. અહીં લોકો સીધા શાસન નથી કરતા, પરંતુ ચૂંટાયેલા નેતાઓ દ્વારા સરકાર ચલાવવામાં આવે છે. ઉદાહરણ: ભારત એક પરોક્ષ લોકશાહી દેશ છે, જ્યાં લોકો ચૂંટણી દ્વારા પોતાના પ્રતિનિધિઓને પસંદ કરે છે. હવે પરોક્ષ લોકશાહીના પણ બે ઉપપ્રકાર છે. ક. સંસદીય લોકશાહી પાર્લામેન્ટરી ડેમોક્રેસી. જ્યાં સરકાર સંસદ માટે જવાબદાર હોય છે અને પ્રધાનમંત્રી શાસન ચલાવે છે. ઉદાહરણ: ભારતમાં સંસદીય લોકશાહી છે. અહીં પ્રધાનમંત્રી અને મંત્રીમંડળ સંસદ માટે જવાબદાર હોય છે. ખ. રાષ્ટ્રપતિ શાસન પદ્ધતિ પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસી. જ્યાં રાષ્ટ્રપતિ દેશનો વડા હોય છે અને શાસન ચલાવે છે. ઉદાહરણ: અમેરિકા દેશમાં રાષ્ટ્રપતિ શાસન પદ્ધતિ છે, જ્યાં રાષ્ટ્રપતિ પાસે મુખ્ય સત્તા હોય છે. ટાંકમાત્ર નિષ્કર્ષ: લોકશાહી એ એવી પ્રણાલી છે જેમાં લોકોનો અવાજ મહત્વનો હોય છે. તેના બે મુખ્ય પ્રકાર પ્રત્યક્ષ અને પરોક્ષ લોકશાહી છે, અને પરોક્ષ લોકશાહીના પણ અલગ પ્રકારો જોવા મળે છે. આશા છે કે તમને લોકશાહી વિષય સરળ રીતે સમજાયો હશે. આભાર.